વિકાસ એ જ અમારી પ્રાથમિકતા રહેશે તેવું જીગર છેડાએ જણાવ્યું। મુન્દ્રાના મોટા કાંડાગરાનું નામ આવે એટલે મગજમાં એક જ સેવાભાવી વ્યક્તિ જરૂર યાદ આવે છે અને તે છે પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ તારાચંદભાઈ છેડા। તેમના અવસાન પછી તેમનો દીકરો પણ તેમના નકશે કદમ પર આગળ વધી રહ્યો છે। ત્યારે ગઈકાલે સાંજે મોટા કાંડાગરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર લીલાબેન પ્રતાપભાઈ પરમારના કાર્યાલયનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય અજયગીરી બાપુ તથા ત્રગડીથી પધારેલા સોનલ માના હસ્તે રિબિન કાપી ખુલ્લું મુકાયું હતું। કાર્યક્રમના પ્રારંભે અમદાવાદ વિમાનની દુર્ઘટનાનો ભોગ બનેલા પ્રવાસીઓ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા હોસ્ટેલની મેસમાં ભોજન લઈ રહેલા તબીબો, મેસના સ્ટાફ સહિતના હતભાગીઓને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી। આ પ્રસંગે સર્વ સેવા સંઘના પ્રમુખ જીગરભાઈ છેડાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે મોટા કાંડાગરાનો વિકાસ થયો છે અને હજુ પણ થશે। ગામના સરપંચ જોરુભાઈ તથા તેમની ટીમે વિકાસના ઘણા કામો કર્યા છે જે દેખાય છે। મોટા કાંડાગરાના લોકો આપણે એક જ પરિવારના છીએ અને ગામને વિકાસશીલ બનાવવા કટિબદ્ધ રહ્યા છીએ। કેટલાક લોકો કહે છે કે ગામમાં કોઈ વિકાસ નથી થયો તો ભાઈઓ જરા ધ્યાનથી જોશો તો વિકાસ જોવા મળશે। 2013-14માં પીએચસી હાઈસ્કૂલનું કામ થયા છે તો થોડીક ટેકનિકલ ખામીઓથી મોડું થયું। આ મુદ્દે સ્વર્ગસ્થ તારાચંદભાઈ છેડાએ ખાતમુહૂર્ત કર્યા બાદ થોડીક ક્ષતિ અને કોન્ટ્રાક્ટરના હિસાબે રહી ગઈ હતી, જેની રજૂઆત મુન્દ્રા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને રજૂઆત કરી અને તેમને પ્રક્રિયાને વેગ આપ્યો। તે બાદ હાલના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ ખાસ રસ લઈ કામ કર્યું છે। શાળાના શિક્ષકોની ઘટ છે તે માનીએ છીએ, પણ આ વાત તો આખા ગુજરાતમાં છે। તેમ છતાં આજે 11 શિક્ષકોના બદલે 8 શિક્ષકો હાજર છે। વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે કેટલીક સંસ્થાઓની મદદ લેવાશે। એક સમય હતો કાંડાગરામાં વરસાદમાં આવવું જાવું શક્ય ન હતું, પરંતુ આજે 2 પુલનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં કાંડાગરા પાસે 3.5 કરોડ તો સિરાચા પુલ પાસે 7 કરોડના ખર્ચે કામ કરાશે। મોટા કાંડાગરામાં વિકાસના ઘણા બધા કામો થયા છે। જો ગણવા જશો તો 7 દિવસની કથા પણ ઓછી પડશે। પૂર્વ સરપંચના સમયમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો નથી। લોકો ખોટા ભ્રમ ફેલાવે છે, તેમના પર ધ્યાન આપવાનું નથી। તારીખ 22/6ના આપણા મહિલા ઉમેદવાર લીલાબેન પ્રતાપભાઈ પરમારને ભારે બહુમતીથી પેનલ સાથે વિજય બનાવવાના છે। કાંડાગરાના પૂર્વ સરપંચ જોરુભાઈએ જણાવ્યું હતું કે ગામમાં પેવર બ્લોક, ગટર લાઇન, પાણી જેવી સુવિધાઓ છે, તે માટે મેં રાત્રે 2-3 વાગ્યા સુધી કામ કર્યું છે। ગામના અગ્રણી દેવરાજભાઈએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે કાંડાગરા સૌથી આગળ છે। બ્રહ્મ સમાજના પ્રકાશભાઈ ગોરે જણાવ્યું હતું કે કોરોનાના સમયમાં જીગરભાઈ છેડાએ ફક્ત મુન્દ્રા તાલુકો જ નહીં, માંડવી સુધી કામો કર્યા છે અને હજી પણ કોઈ પણ નાત જાત ધર્મ જોયા વગર કામ કરે છે। આ વેળાએ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગિરીશભાઈ છેડા, સર્વ સેવા સંઘ કવિઓ મહાજન ભુજના પ્રમુખ જીગરભાઈ છેડા તેમજ કાંડાગરા ગ્રામ પંચાયતના માજી સરપંચ જોરુભા ઝાલા, પ્રકાશ રાજગોર, સુલતાનજી જાડેજા, મોહબ્બતસંગ ગગુજી જાડેજા, ખેંગારજી ખીમાજી ગોર, રાસુભા વાઘજી સોલંકી તેમજ જીલુભા સાહેબજી જાડેજા, ગુલાબસિંહ બાબુભા જાડેજા, મંગલજી ખાનજી જાડેજા, કિરીટસિંહ બાબુભા વાઘેલા, પ્રફુલસિંહ દેવીસંગ વાઘેલા, નટુભા મનુભા જાડેજા, દિલીપસિંહ છત્રસિંહ જાડેજા, નારણજી હરિસંગજી સોલંકી તેમજ ભરતસિંહ સોલંકી, હમીરજી માધુભા જાડેજા, ઇસ્માઇલ ભુકેરા, ગુલાબભાઈ ભુકેરા, રમેશ ખમુભાઈ મહેશ્વરી, પ્રેમજી હંસરાજ મહેશ્વરી, જયંતિભાઈ ચેતન નારણ દરજી, દીપક આહિર, નીતિન સુભાષ આહિર, ચિરાગ નરેન્દ્ર સોની, સામરાભાઈ પાલુ ગઢવી, કાનજી ધનરાજ ગઢવી, લખમણ દેરાજ ગઢવી, ભોજરાજ જખુ ગઢવી, ભારમલ માણસી ગઢવી, જીવરાજ પુનસી ગઢવી, જેઠાભાઈ ભોજરાજ ગઢવી તેમજ સવરાજ માણિક ગઢવી, માછિયા સામત ગઢવી, બચુભાઈ ઝાલા, હેમચંદભાઈ પોલડિયા, નવીનભાઈ છેડા તેમજ ગુલાબભાઈ છેડા, ભાઈલાલભાઈ શાહ, રાજેશ મંગલભાઈ ગાલા, વિજય રતનસિંહ દેઢિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા। પરમાર, હું કાંડાગરા ગ્રામ પંચાયતની સરપંચની ઉમેદવાર છું અને મારું ગામ મારું સ્વાભિમાન। પૂરા ગામનો 60 સપોર્ટથી હું કાંડાગરા ગ્રામ પંચાયતમાં સરપંચનો ઉમેદવાર મને મળી છે અને પૂરા સમાજનો, બધી સમાજનો મને સાથ સહકાર મળ્યો છે અને આવો જ સાથ સહકાર મળતો રહે એવી મારી આશા છે। મારું નિશાન કાચનો ગ્લાસ છે। સૌ પ્રથમ મારું નામ રામ દેવરાજ ગઢવી, હું વોર્ડ નંબર
નવ ઉપર ઉમેદવારી સભ્ય તરીકે નોંધાવી છે, ત્યારે મારી પેનલનું નામ છે જનશક્તિ પેનલ. અને આજના આ ગામ વિકાસની વાત કરીએ તો સમજી લો કે સ્વાભાવિક છે કે છેલ્લા સમજી લો કે 3 વર્ષથી ગુજરાતની અંદર 6 વર્ષથી સમજી લો કે આજે જે 6000થી વધુ ગ્રામ પંચાયતો જે છે એ સરપંચ વિહોણી હતી. સ્વાભાવિક છે કે બસ આપના મીડિયમના માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે આ છેલ્લા 3 વર્ષની અંદર જે વહીવટી રાજ હતો, કોઈ પણ સમજી લો એનો જે ગામની વ્યવસ્થાઓ છે, સ્વાભાવિક રીતે કે એની અંદર ઘણી બધી જે સંતોષકારક વ્યવસ્થિત પરિસ્થિતિ જોતી હોય એ દરેક ફિલ્ડની અંદર ન થતી હોય. એનું કારણ છે કે વહીવટી રાજ હતો. અને જે પ્રમાણે સરપંચ શ્રીઓની પેનલ છે, ગઈ વખતની હમણાંના જે પ્રોબ્લેમો છે એ આગળની પેનલ ઉપર દોષ ન દાખવવો જોઈએ. તો મારો કહેવાનો મતલબ એટલો જ છે, ઘણા બધા વિકાસના કામો થયા છે. અમે જ્યારે વાડી વિસ્તારની વાત કરીએ તો વાડી વિસ્તારમાં પણ ચોમાસાની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સો હતા, એ પણ અમે સાથે રહી. અને જ્યારે મારું સમજી લો પ્રતિનિધિત્વ જિલ્લા યુવા મોરચાની અંદર છે, ત્યારે હું ઘણા બધા કામોનો સાક્ષી છું કે ભાઈ વાડી વિસ્તારની અંદર છેલ્લે ઘણા વર્ષોથી સમજી લો નદીનો જ્યારે પ્રવાહ આવતો હતો, નદીમાં પૂર આવતો હતો, ત્યારે અમે બધા વાડી વિસ્તારો એકદમ બ્લોક થઈ જતા હતા. કોઈ પણ ગામ સાથે સંપર્ક થવા માટે અમારા માટે ઓપ્શન નહોતો. તો ત્યારે પણ અમે બધા ગામ લોકોએ અમારા સમજી લો કે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે અમારો ભારતીય જનતા પાર્ટી પરિવાર મુન્દ્રા તાલુકો હોય, તો અમે એમની સમક્ષ રજૂઆત કરેલી. આજથી 2 વર્ષ પહેલાં સમજી લો કે જે વિષય હતો કે આખો આ ગામની અંદર બંને બાજુ નદીના પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગમાં કોઈ પણ એવી વ્યવસ્થા નહોતી કે અમે પગી જઈને પણ અમે આ ગામ સાથે પહોંચી શકીએ. તો આ બધા સાથે મળી અને એનું પણ અમે સુખદ સમાધાન કરે છે. એક રસ્તો અમે સમજી લો કે જે કાંડાગરા પાટિયાનો બાજુનો રોડ છે એની સાથે જોડેલો છે, અને નદીનો પૂર્વ ભાગ છે એ અલગથી સમજી લો રસ્તો કાઢી અને એનો પણ સમાધાન કરેલો છે. કે વિષય આવે છે સમજી લો કે આપણા વાડી વિસ્તારની અંદર છેલ્લા આજ 2 વર્ષની અંદરમાં નદી નાળા સફાઈ અભિયાન આદરી અને નદી નાળા તળાવો એ બધી સફાઈઓ પણ કરેલી છે. સાથે સાથે જ્યારે વાડી વિસ્તારના વિષયની અંદર વાત કરું તો જ્યારે અમારી સમજી લો પેનલ હોય કે સમજી લો આ જનશક્તિ પેનલના સભ્યો હોય કે પ્રેરણાના જે પણ આ પ્રેરણા મળી છે એ બધા આગેવાનો હોય, જ્યારે અમે અમારી પરિસ્થિતિનું વર્ણન કર્યો છે, અમારા પ્રોબ્લેમ્સો રજૂ કર્યા છે, ત્યારે અમે ભેગા રહી અને વરસાદની પરિસ્થિતિ હોય કે ગમે વાવાઝોડાની પરિસ્થિતિ હોય, સમજી લો બધે અહીંયા રૂબરૂ આવી મુલાકાત લઈ અને અમે અમારા સાથે સમજી લો કે ખભે ખભાઓ મિલાવી અને અમારા બધા પ્રોબ્લેમ્સનો સોલ્વ કર્યા છે. બસ આગળની વાત કરીએ તો આ જે જનશક્તિ પેનલનો મુખ્ય ધ્યેય એ જ રહેશે કે ભાઈ ગામની અંદર કઈ ખૂટતી કડીઓ છે, એ ખૂટતી કડીઓ સ્વાભાવિક છે. પરિસ્થિતિ અમે સમજી લો કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય એના 2 પાસા હોય જ છે, પણ ક્યાંક ને ક્યાંક એનો સમાધાન પણ સાથે હોય છે. તો એ જે પરિસ્થિતિ હશે, જે પ્રોબ્લેમ્સો હશે, તો એ બધાનો અમે સાથે મળી આખી પેનલ એકજૂથ થઈ અને પ્રયાસો કરીને એ આવનારી સમસ્યાઓનો અમે સમાધાન કરશું. અને એ પરિસ્થિતિ જે પણ હશે એ બધી પરિસ્થિતિને અમે પહોંચી વળશું. સાથે મળી ગામની ખૂટતી કડીઓ કઈ રીતે પૂર્ણ કરશું એનો પ્લાનિંગબદ્ધ આખી બ્લુપ્રિન્ટ પણ અમારી જોડે તૈયાર છે. બધા સભ્યો વોર્ડ વાઇઝ પોતપોતાના વિસ્તારમાંથી આખી બ્લુપ્રિન્ટ પણ અમારી જોડે બનાવી લીધી છે. તો એ બધા સમજી લો કે જે પણ પ્રોબ્લેમ્સ હશે એનો ક્રમબદ્ધ અમે એક પછી એક એનો નિવારણ કરશું. બસ એ જ વિકાસની વાત કરીએ તો જે વોર્ડની અંદર સમજી લો કે અમારા વાડી જનરલી મારો 9મા નંબરનો વોર્ડ છે, વાડી વિસ્તારનો વોર્ડ આવે છે. તો વાડી વિસ્તારની અંદરમાં મુખ્યત્વે સમજી લો કે અમને કોઈ ગામની ગટર કે પાણી કે એ બધી વ્યવસ્થાની જરૂર નથી પડતી. વધારે પડતો અમને જે રસ્તાઓનો પ્રોબ્લેમ છે, બીજી જે સમજી લો ગૌશાળાની લગતી જે પ્રવૃત્તિઓ છે, પશુપાલન માટેની પ્રવૃત્તિઓ છે, શિક્ષણ માટેની પ્રવૃત્તિ છે, મેડિકલ માટેની પ્રવૃત્તિઓ છે, તો એ બધા ફિલ્ડની અંદર અમે અમારું પ્લાનિંગ કરી અને આવનારા દિવસોમાં વાડી વિસ્તારનો વધુ વિકાસ કેમ થાય એમાં ખભે ખભા મિલાવી અને ઈમાનદારીપૂર્વકના અમે પ્રયત્નો કરશું. બસ આજ ગ્રામજનો, મોટા કાંડાગરા ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ આવનારા ગામના વિકાસ માટે સમજી લો જે પણ ખૂટતી કડીઓ પૂર્ણ કરવા માટે હું સમગ્ર ગ્રામજનોને
અત્યારેથી અમારી જનશક્તિ પેનલ વતી આપને નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ વધુમાં વધુ અમે મતદાન કરી પેનલ ટુ પેનલ મતદાન કરી અને અમને ભવ્ય વિજય બનાવો, તો આવનારા દિવસોમાં આપણે બધા ભેગા મળી અને ગામની એક નવી દિશા બાજુમાં જે વિકાસની વાત છે એ પ્રમાણે આપણે બધા ભેગા મળી અને ગામનો વિકાસ કરશું. બસ અમારો નિશાન કાચનું ગ્લાસ છે. બસ એ કાચના ગ્લાસ ઉપર બધા ગ્રામવાસીઓને અમારો વિનંતી છે, મતદાતાઓને વિનંતી છે કે કાચના ગ્લાસ ઉપર પોતાનો કિંમતી મત આપી અમને વિજય બનાવશો. એ જ આશા અને અભ્યર્થના સાથે અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ઓકે, મારું નામ ગુલાબજી બાબુભાઈ જાડેજા, ગામ મોટા કાંડાગરા. અમારી પેનલનું નામ છે જનશક્તિ પેનલ. 3 વર્ષથી છેલ્લા વહીવટદાર ખાતે હજુ સરપંચ હતો નહીં, પણ 3 વર્ષથી હું એટલો એક્ટિવ હતો. 3 વર્ષમાં બધા કામ જે હતા ગટરના, પાણીના, લાઇટના, આરોગ્યના, એમાં સતત રાત દિવસનું કામ કરતો હતો. હું મારી એટલી નમ્ર અપીલ છે ગ્રામજનોને કે હું એટલો એક્ટિવ છું, હજી પણ એક્ટિવ રહીશ. અને અમારી પેનલ જે છે જનશક્તિ પેનલ, એને ખોબા કરીને મત આપજો. અમારો નિશાન છે કાચનો ગ્લાસ. મારું નામ ભરતસિંહ જાડેજા છે. મોટા કાંડાગરા ગ્રામ પંચાયત ચૂંટણી 2025માં મારું ગામ, મારું સ્વાભિમાન, મારા ગામનું પેનલ એટલે જનશક્તિ પેનલ, એને કાચનું ગ્લાસ અમારું નિશાન છે. અને બહુ મોટી વિજય કરવા નમ્ર અપીલ છે કે અમારી પેનલની જનશક્તિ પેનલને વોટ કરજો અને અવિરત વિકાસ અમારી પેનલ બહુજનની મતોથી વિજય બનાવો એવી અપીલ.